નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો, જાણીશું આજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરવાનો છે. સાથે વારનું મહત્વ પણ સમજાવવાનું છે. આજે સોમવાર, દેવોના દેવ એવા મહાદેવનો વાર છે. જાણીશું એના વિશે. સાથે જાણીશું ડિયર એન્જલ્સ ટેરોના માધ્યમથી શું મેસેજ આપી રહી છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે પંચાંગ વિશે માહિતી આપો દર્શકોને. પંચાંગમાં કાલે તારીખ 13/2/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080, મહાસુદ ચોથ, મીન રાશિમાં ચંદ્ર, મૂળાક્ષર દ, ચ અને જ છે. કુંભ રાશિથી ચંદ્રની શરૂઆત થાય ને મીન રાશિના ચંદ્ર ના ઉતરે ત્યાં સુધી પંચક હોય. 5 દિવસનું પંચક. ધનિષ્ઠાથી રેવતી, તેના મૂળાક્ષર દ, ચ, જ અને થ છે. ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે. સાધ્ય યોગ છે અને કરણ વિષ્ટિ છે. પંચકની વાત કરીએ તો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન પંચક ચાલુ રહેશે. વિછુડો નથી. સૂર્ય મકર રાશિમાં અને ચંદ્ર મીન રાશિમાં છે, જે સવારે 10:43 ના 14 ફેબ્રુઆરીને સમાપ્ત થશે. 7:13 નો સૂર્યોદય, સૂર્ય સાંજે 6:34 નો છે. 9:39 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 10:18 નો છે. 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ છે જે બપોર 3:44 થી 5:09 નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન લેવું. વિનાયકી ચોથ, ભગવાન ગણેશની પૂજા ચોક્કસથી કરજો, કાલે લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષ કીધું એ પ્રમાણે કાલે ચોથ છે, ભગવાન ગણપતિની પૂજા અને મંગળવાર બંને સરસ, બેનો સરસ સમન્વય થયો છે. મંગળવાર બી છે, ચોથ પણ છે. ભગવાન ગણપતિની પૂજા સર્વોત્તમ રહેશે. કાલે ભગવાન ગણપતિને એક જાસૂદના ફૂલની માળા, 11 જાસૂદના ફૂલની માળા, એટલે કે 11 જાસૂદ કરીને સફેદ દોરીમાં અથવા લાલ દોરીમાં જાસૂદની માળા બનાવીને ભગવાન ગણપતિને ચઢાવવાની, દુર્વા અર્પિત કરવાની ને એક કેસરી કલરનો બુંદીનો લાડવો અર્પિત કરજો અથવા મોદકનો લાડુ અર્પિત કરજો. તમારા અણધાર્યા કામ પૂરા થશે અને જે વિચાર્યું નથી એના કરતા સવાયું મળશે. કાલે વિનાયકી ચોથ છે, આટલું કરજો. મંગળવાર બંનેનો સમન્વય છે, ખૂબ લાભ થશે. આટલું કરવાથી ચોક્કસથી તમે પ્રગતિ જોઈ શકશો અને તમારા કાલના દિવસમાં કોઈ પણ સમયે ગણેશ સંકટ નાશમ સ્તોત્રમનો પાઠ પણ કરવાનો છે. આટલું કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસના અને રાત્રિના ચોઘડિયા. શુભ ચોઘડિયામાં પહેલું લાભ છે, જે 11:28 થી 12:53 કલાકનું છે. પછી અમૃત ચોઘડિયું આવશે, જે 12:53 થી 2:19 કલાકનું રહેશે. પછી આવશે શુભ ચોઘડિયું, જે 3:44 થી 5:09 કલાકનું રહેશે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. પહેલું 11:28 થી 12:53, બીજું 12:53 થી 2:19 અને ત્રીજું 3:44 થી 5:09. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું અને સર્વોત્તમ મળે છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું, લાભ ચોઘડિયું 8:09 થી 9:44 નું રહેશે. અને પછી શુભ ચોઘડિયું 11:18 થી 12:53 કલાકનું રહેશે. કાલે આ ચોઘડિયામાં નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો ચોઘડિયા પ્રમાણે કરો, તેનું ફળ ઉત્તમ મળશે. જી બેન. જી મહારાજ, હવે આજે સોમવાર છે, તો એના વિશે દર્શકોને માહિતી આપો. કયા દેવતાની પૂજા કરવી, કઈ રીતે કરવી અને તેનાથી શું લાભ થાય છે? સોમવારનો દિવસ આપણા બધાને ખબર છે, મહાદેવનો દિવસ છે, ભગવાન શંકરનો દિવસ છે, ચંદ્રનો દિવસ છે, એટલે જ એને સોમ કહે. સોમ એટલે ચંદ્ર.
ભગવાન શંકરની પૂજા આરાધનામાં દિવસ પસાર થાય. ભગવાન શંકરને આપણે જળ ચડાવવાનો, બીલીપત્ર ચડાવવાનું અને દૂધ ચડાવવાનો મહિમા અપરંપાર હોય છે. સોમવારના દિવસે બીલીપત્ર ચડે તો સર્વોત્તમ રહે. એમાંય પણ ચંદનનો ચાંદલો કરીને, એટલે કે જે ત્રિનેત્ર છે બીલીપત્રના, એ ત્રિનેત્રને ચંદનનો ચાંદલો કરીને 5 બીલીપત્ર દર સોમવારે ચડાવવાથી ભગવાન શંકર તમારી પર ખૂબ રાજી થાય છે. બીલીપત્રનું મહત્વ ખૂબ અનેરું છે. એટલા જ માટે બોલ્યા છે, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર જ ત્રિઆયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણ. ભગવાન શંકરને એક બીલીપત્ર ચડાવવાથી પણ તમારા 3 જન્મમાં પાપ નાશ થાય છે. સાથે સાથે ભગવાન શંકરને બીલીપત્ર ચડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનું ધાન્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરને દૂધ ચડાવવાનો મહિમા એટલે જ છે કારણ કે ભગવાન શંકરે ગંગાજીને ધારણ કરેલા છે. દૂધથી અભિષેક થાય છે અને દૂધથી અભિષેક કરીને શુદ્ધોક દાનમ સમર્પયામી, શુદ્ધોક દાનમ સમર્પયામીના અર્થમાં આપણે એમને દૂધ ચડાવીએ છીએ. ભગવાન શંકરને બીલીપત્ર, દૂધ અને જળ ચડાવવાનો મહિમા એટલા માટે પણ વધ્યો છે કે તમારો જો ચંદ્ર સુધરે તો તમારી મનની શક્તિઓ, મનના વિચારો પણ સારા થાય. તો આપણા મનના વિચારો સારા થાય, મનની શક્તિ સુધરે, તેના માટે પણ આપણે નિત્યક્રમ પ્રમાણે એમને જળ ચડાવીએ છીએ. શંકર ભગવાનને કાળા તલ પાણીમાં કે દૂધમાં ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે લોકો સોમવારના દિવસે કાળા તલ અને દૂધ અથવા કાળા તલને જળ ચડાવે છે. પણ જ્યારે પણ તમે દૂધ ચડાવો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તાંબાના લોટામાં નાહવું જોઈએ. તાંબાના લોટામાં ક્યારે પણ દૂધ ચડતું નથી ભગવાન શંકરને, કારણ કે તાંબાના લોટામાં ચડેલું દૂધ એ ઝેર બને છે અને ભગવાન શંકરે ઝેર પીધેલું છે. કોપર એટલે તાંબુ અને દૂધ એટલે સલ્ફેટ. કોપર ને સલ્ફેટ ભેગું કરો એટલે પોઈઝન થાય, ઝેર થાય. એટલા માટે થઈને આપણે ક્યારે પણ તાંબાના લોટામાં દૂધ ચડાવતા નથી. ભગવાન શંકરનો મંત્ર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ સોમવારના દિવસે સવાર ઉઠીને 11 વાર કરવાથી આખો દિવસ તમારો સારો જાય છે. સવારે ઉઠો અને જમણો પગ મૂકો જમીન ઉપર એટલે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરવાનો હોય છે. આ કરવાથી આખો દિવસ સારો અને સુંદર જોવાય છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિના અધૂરા તમારા જે કામ છે એ સમયસર પૂર્ણ થશે. જે અધૂરા કામો છે ઘણા સમયથી પૂરા નથી થતા તે કાલે સમયસર પૂર્ણ થશે. તમારા જે તે સમસ્યા છે તે સમસ્યાનું નિવારણ પણ આવશે. જે તે કામો અટકેલા છે તે કામો પણ પૂર્ણ થશે. નાની મોટી ખરીદી થવાના યોગ છે. કોઈ જગ્યાએ તમારે ખરીદી થશે, ખરીદીમાં દિવસ પસાર થશે. ભગવાનની ભક્તિથી મનને શાંતિ મળશે. તો મેષ રાશિવાળા કાલે શક્ય હોય તો ભગવાનની ભક્તિ કરજો, મનને શાંતિ મેળવજો. પીળો શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિ તમારા કામ સરળતાથી પતતા રહેશે. કોઈ સંઘર્ષ વગર તમારા કામ પતશે. ઓફિસ, નોકરી, વેપાર ધંધામાં ફાયદો જોવા છે. કોઈ પણ જગ્યાએ બેદરકારી રાખવી એ અયોગ્ય રહેશે. જે તે કામ કરો સમજી વિચારીને સરળતાથી કરજો, લાભ રહેશે. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિને કાલે જે વેપારી વર્ગ છે, જે ધંધો પોતાનો લઈને બેઠા છે, તે લોકોને 100% ફાયદો સારો એવો થતો જણાય છે. કાલે તમારા સંતોષ મુજબ અને મહેનત મુજબ પરિણામ મળશે. તમે ઘરે બેઠા બેઠા વિચારો કે આજે મને 2 લાખ 5 લાખ મળે તો પછી જસી કૃષ્ણ થશે. તમારે મહેનતના પ્રમાણે કાલે નસીબનો સાથ ઓછો અને મહેનતનો સાથ વધારે રહેશે. દોડશો તો તમે આગળ વધશો. સાથે કાલે તમારી જે તે કિંમતી વસ્તુઓ છે, જે પોતાની વસ્તુઓ છે તે સાચવવાની રહેશે. સોના, ચાંદી, પર્સ, પાકીટ, અગત્યના દાગીના વસ્તુઓ
ખાસ કરીને કે ક્યાંક મૂકો ને પછી ભૂલાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. કાલે મિથુન રાશિવાળા જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિના દિવસમાં એવું છે કે ભાઈ ખર્ચા ઉપર અંકુશ થાય તો સારું. આકસ્મિક ખર્ચાઓ વધે છે, ખોટા ખર્ચા વધી રહ્યા છે, કામ વગરના ખર્ચા તમે કરી રહ્યા છો, તો એ ખર્ચા પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ નાના મોટા લોભાણ વાળી સ્કીમમાં લોભમાં આવીને કોઈ પણ વ્યક્તિઓની વાતોમાં આવીને કોઈ પણ કામ કરશું નહીં. ખાસ કરીને લોકો તમને કાન ભમેરણા કરે, લોકોની વાતોમાં ના આવતા, ઘરમાં ઝઘડા ના થાય, લોકોની ત્રીજી વ્યક્તિની વાત સાંભળીને ઘરમાં ઝઘડા થાય છે, એવું બધું ના કરતા. દિવસ અસમંજસમાં જાય, શું કરવું શું ના કરવું, આમ કરવું તેમ કરવું ખબર નથી પડતી. તટસ્થ નિર્ણય નથી લેવાતો, તો એક તટસ્થ નિર્ણય લઈને આગળ વધજો. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિવાળાની વાત કરીએ તો નવા જ્ઞાનની પ્રાપ્તિમાં વધારો થશે. નવી વસ્તુઓ શીખવા મળે, નવું જ્ઞાન મળે, નવા વ્યક્તિઓ જોડે નવું જાણવા મળે. સાથે સાથે કાલે તમારે આર્થિક લાભ ખૂબ સારો જોવાય છે. પૈસાની રીતે 2-5 કરતા વધારે લાભ વધારે જોવાશે. મનમાં મૂંઝવણ રહ્યા કરે છે, મૂંઝવણ દૂર કરો. સિંહ રાશિવાળા નાની મોટી મૂંઝવણ ચાલી રહી છે, તે મૂંઝવણો દૂર કરવી જરૂરી છે. કોઈ વ્યક્તિની સલાહ લો અથવા કોઈ તમારા ગુરુ છે, જ્ઞાની માણસ છે, તમારા વડીલો છે, એની સલાહ લઈને એ મૂંઝવણ દૂર કરીને આગળ વધવાનો પ્રયત્ન કરો. સાથે વસ્તુ સમજવાનો પ્રયત્નમાં મોડું થાય છે. વસ્તુ કહેવાય ને હાથમાંથી બાજી જાય પછી ખબર પડે છે કે મોડું થઈ ગયું. એવું નથી કરવાનું. હા, આપણે હાથમાંથી બાજી નથી જવા દેવાની. વસ્તુ સમજીને વિચારીને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. રાખોડી શુભ કલર શુભાંક 8. કન્યા રાશિની વાત કરીએ તો નજીકના વ્યક્તિઓ, નજીકના મિત્રો, નજીકના લોકો તમારી લાગણી સમજશે. ભાવભર્યું આમંત્રણ ક્યાંકથી મળી શકે એમ છે. ભાવભર્યા આમંત્રણની રાહ જોઈ શકો છો. ભાવભર્યું આમંત્રણ મળશે. ચહેરા પર સ્મિત આખો દિવસ રહ્યા કરશે. આખો દિવસ ચહેરા પર સ્મિત પસાર થશે. નાના મોટા રોકાણથી લાભ છે. રાતો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. જય માતાજી. જય માતાજી બેન. મારો ભાણિયો છે, એનો જન્મ 27/10/1990. જી સમય જી. હા, તો એમના લગ્ન માટેનું જ પૂછવું હતું. હજી ક્યાં થયા નહીં ને એટલે. જી. હા. હવે બેન એને 7મા સ્થાનમાં ગુરુ કેતુ છે. ચંદ્ર રાહુ લગ્નના સ્થાનમાં છે અને અષ્ટમની એટલે કે ભાઈ 8મની તિથિ હતી અને શનિવારનો દિવસ હતો. જ્યારે પણ કુંડળીમાં 7મે કેતુ ગુરુ એટલે ચંડાલ યોગ થયો. લગ્ન જીવનમાં બાધાઓ આપે. પુખરાજની વીંટી પહેરાવો, લક્ષ્મીનારાયણની પૂજા કરાવો, રોજ પીપળે જળ ચડાવડાવો, દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરાવો અને ભગવાન વિષ્ણુના 1008 નામ નિત્યક્રમ જો કરે તો બહુ સારું. નહીં તો દર પૂનમે અને દર 11 કરશે તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. જી બેન. જી બેન. જી. હા, મારી જન્મ તારીખ છે 1/11. જી, ફરીવાર બોલજો. હેલો. 1/11. હેલો. સુઈ ગયા લાગે છે. હેલો. હેલો. હા. જી, અનેક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. નમસ્તે, કુકરવાડ કેવલ વાત કરું છું. જી. જી નમસ્તે. હા. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો બેન આપનું? 15/10/1997. જન્મ સમય 6 વાગે. જી બેન. 5:15 જી સાંજના. જી જી. સ્થળ અને પ્રશ્ન કહેશો? હા, તો મેરેજ ના યુગ ક્યારે છે?
જી જન્મ સ્થળ શું છે? જન્મ તારીખ 15/10/1997. જન્મ સમય સવા 8:15. જન્મ સ્થળ કહેશો બેન. જન્મ ક્યાં થયો તો બેન? ઇન્દ્રપુરા માનસરોવર. મીન રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, રેતી નક્ષત્ર, પૂનમનો જન્મ છે. બુધવારી પૂનમ હતી, બુધવારનો દિવસ હતો ને પૂનમ હતી, રેતી નક્ષત્ર છે. શનિ ચંદ્રનો વિષયોગ થયો છે લગ્નના સ્થાનમાં, અને 7મા સ્થાનમાં સૂર્ય બુધનો આદિત્ય યોગ છે. 12મે કેતુ છે અને 6ઠે રાહુ છે. બે વસ્તુ થાય, શનિ ચંદ્રના વિષયોગના કારણે જીવનમાં સમસ્યાઓ ઘણી થાય. કોઈ વસ્તુ કરે સીધી લીટીએ ના પતે. લગ્નમાં છે ને એટલે પીળી સરસવ ને દૂધ નિત્યક્રમ ચડાવવાનું રાખો ભગવાન શંકરને. બીજું પંચમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે ધારણ કરાવડાવો. શક્ય હોય તો એક એલેક્ઝાન્ડર નો રત્ન આવે, એલેક્ઝાન્ડ્રાઇટ કહેવાય એને, એ પોતે પહેરશે તો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો, જી બેન. જય માતાજી. જય માતાજી. માતાજી. 3/5/1993 જી સવારે 33 નો જન્મ છે. જી. અને લગ્નના યોગ ને નોકરી હજી કઈ કરતા નથી. જન્મ જન્મ સ્થળ, સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ. જી લગ્ન અને નોકરી. કન્યા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 12ની તિથિ છે અને સોમવારનો દિવસ છે. 7મા સ્થાનમાં રાહુ છે વૃશ્ચિક રાશિનો, અને કેતુ લગ્નના સ્થાનમાં બેઠો છે. મહાદશા અંતરદશા તમે જોવા જાવ તો શનિ તો સ્વગૃહી છે, નોકરીમાં ચિંતા ના કરો, નોકરી મળી જશે. અત્યારે રાહુની મહાદશા ચાલે છે અને શુક્રની અંતરદશા ચાલી રહી છે. એક કપૂર અને લવિંગ એની જોડે રખાવો. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે કપૂર લવિંગ જોડે રાખે અને બીજા દિવસે જૂની કપૂર લવિંગ પીપળે જ મૂકી દે. આટલું દરરોજ જે કરાવો બહુ સારું રહેશે. અને રાહુ કવચનો પાઠ કરાવો. સાથે એક રાહુનું યંત્ર આવે, રાહુનું યંત્ર નાનું આવે ને, રાહુનું યંત્ર તમારી એને પોકેટમાં રખાવડાવવાનું. લાભ થાય, ખૂબ સારું થાય. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાઈ ચુક્યા છે. હેલો. ઈશ્વર મહારાજ, જન્મ તારીખ છે 28/4/65. જી જન્મ સમય છે બપોરે 1:40 જી ને જન્મ સ્થળ છે મીઠાપુર. જી બેન, પ્રશ્ન કહેશો આપનો. કયો નોકરી કયો ધંધો કરે તો એને એમાં સારું રહે? મીન રાશિનો ચંદ્ર, અમારે સિંહ રાશિનું લગ્ન. એમાં કઈ બરાબર ધંધો થતો નથી. હા, ધંધો ના થાય એનું કારણ કહું તમને. બુધવારનો દિવસ, મીન રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, 12ની તિથિ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર. આજે આપણે જેટલી કુંડળી જોઈ ને એમાંથી 4 કુંડળી બુધવારની છે, બુધવારના દિવસની છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. જો બેન, 10મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ બેઠો છે એટલે એને વેપાર ધંધામાં મેળ જ ના પડે. એક નહીં 10 ધંધા બદલે તોય મેળ ના પડે. એને ધંધા જોડે લેણું નથી. નોકરી કરાવડાવો, ધંધો ગમે તેવો ગમે તેટલો કરશે, નુકસાની જશે, નિષ્ફળતા મળશે. કર્મના સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે બેન. વેપાર ધંધામાં નથી લેણું, નોકરીમાં કરાવો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હાલો. જી બેન. હા, હવે મેં છે ને પ્રશ્ન પૂછેલો, એમાં મહારાજે સૂર્યનું પેન્ડન્ટ પહેરવાનું કીધેલું. હવે એ રિંગ આવે કે પેન્ડન્ટ પહેરવાનું, એ જ મારે પૂછવું છે. તમારે રિંગ પહેરવી તો રિંગ, પેન્ડલ પહેરવું તો પેન્ડલ, પણ સૂર્ય હંમેશા સોનામાં હોય બેન. એટલે સોનાની તમારે કહેવાય છે ને કે ભાઈ ધાતુમાં કરાવવું પડે. ત્રીજી આંગળીમાં, જમણા હાથની ત્રીજી આંગળીમાં સૂર્યનું પેન્ડલ હોય, એટલે જમણા હાથની ત્રીજી આંગળીમાં સૂર્યનું પેન્ડલ પહેરજો. કદાચ શક્ય ના હોય તો તમારે રિંગ બનાવાય તો જમણા હાથની ત્રીજી આંગળીમાં બનાવાય, નહીં તો પેન્ડલ તમે ગળે પહેરી શકો છો. સોનાની ચેનમાં સોનાનું પેન્ડલ, નહીં તો પછી તમારી જે ત્રીજી આંગળી છે ત્યાં સૂર્ય તમે ધારણ કરી શકો છો. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, મૂળાક્ષર રત. કાલે તુલા રાશિને બાળકો થકી કોઈ નાની મોટી સમસ્યા થાય. તમારા જો કોઈ બાળકો છો તો એમના કારણે તમારે ક્યાંક સાંભળવું ના પડે, અથવા તો એવું કંઈક કારસ્તાન કરી નાખે જેમાં તમારે ક્યાંક સાચવવું પડે. જોઈ લેજો. કાલે જીવનમાં નવા વ્યક્તિઓ, નવા સંપર્કો વધતા રહેશે.
કાલે કોઈ ખાસ વ્યક્તિઓથી તમને લાભ રહેશે. નજીકના જે વ્યક્તિઓ છે, તમારા મનગમતા વ્યક્તિઓ છે, એમનાથી તમને લાભ રહેશે. નાની મોટી ખર્ચાળ વસ્તુઓ પણ બનશે. પૈસા જવાના ક્યાંક ને ક્યાંક આર્થિક ખર્ચા નાના મોટા રહ્યા કરશે. પોપટી શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિના દિવસમાં કોઈ 2 સારા સમાચાર મળશે. બોલો, એક નહીં 2 સારા સમાચાર કાલે તમારા માટે રાહ જોઈ રહ્યા છે વૃશ્ચિક રાશિ વાળાને. માથાને લગતી કોઈ સમસ્યા ના થાય, માથું ભારે ના લાગે, માથું દુખે નહીં, માથા ઉપર ભાર ના લાગે, તેનું ધ્યાન રાખવાનું છે. નાના મોટા આર્થિક ફટકા તમને કાલે પડશે, પણ સામે પૈસા આવશે તો એ આર્થિક ફટકા ક્યાંક ને ક્યાંક દેખાશે પણ નહીં. નિડર બનીને નિડરતા સાથે જવાબ આપવાનું રાખજો કાલે. સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. ધનરાશિ વાળાને પૈસાનો સંગ્રહ આવશ્યક છે. ધનનો સંગ્રહ કરજો. તમારા જે તે સપના છે ચોક્કસપણે પૂર્ણ થઈ શકે એમ છે. યોગ્ય માર્ગદર્શનની જરૂર છે તો કોઈ એવું યોગ્ય માર્ગદર્શન લેજો જેનાથી તમારા સપના સાકાર થાય. સાથે વાત કરવામાં આવે તો ભૂતકાળની જે તે ઘટનાઓમાંથી બહાર આવીને હવે નવાસરથી નવો એકડો ઘૂંટો તો સારું રહેશે. કહેવાનો મિનિંગ છે કે ભાઈ નિરાશામાંથી બહાર આવો, જે વસ્તુ વીતી ગઈ છે તેમાંથી બહાર આવીને નવેસરથી નવી શરૂઆત કરો. નોકરિયાત માટે દિવસ સારો. કાલે કર્મચારી સહકર્મચારીઓથી નાના મોટા લાભ મળતા રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, ભૂલચૂક લેવી દેવી ભાઈ. કાલે કોઈની બી નાની મોટી ભૂલ થાય, તમારાથી પણ નાની મોટી ભૂલ થાય તો પછી એને જવા દેજો અને આગળ વધજો. વધારે પડતું વિચાર એ તમારા માથાને હાવી થઈ જશે. કોઈ વસ્તુનો બહુ વિચાર કરીએ ને તો એના કરતી આપણું મૂડ પણ ડિસ્ટર્બ થાય ને મગજ પણ ડિસ્ટર્બ થાય. બહુ વિચારવું નહીં, થતું એમ થવા દેવું. ઈર્ષા કે નિંદા કરવી નહીં. કોઈની પણ ઈર્ષા કે નિંદા સારી નથી. કાલે શક્ય હોય તો બહારનું ખાવાનું તેલવાળું, આથાવાળું, વધારે પડતું મરચાવાળું ટાળજો. કાળો શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ મહત્વના નિર્ણયો લઈને મહત્વ જગ્યાએ પહોંચી શકશે. યોગ્ય માર્ગદર્શન, યોગ્ય માહિતીથી દિવસ સારો જશે. નાના મોટા ધ્યાન અને યોગથી ફાયદો થશે. સાથે આર્થિક રીતે પણ સારું રહેશે. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિને જિદ્દી સ્વભાવ છોડવાની જરૂર છે. પકડ્યું એ પકડ્યું, પછી આગળ વધતા જ નથી તમે તો કાલે થોડુંક કક્કો બીજાનો પણ સાચો પડવા દેજો. એ પછી તમે વિચારો છો કે સી આવે તો સી ના આવે, બી પણ ક્યાંક ને ક્યાંક આવતો હોય છે. જીવાનો તમે દ્રષ્ટિકોણ કાલે બદલજો. તમે જેમ જીવો છો, તમારે જે દ્રષ્ટિકોણથી જીવો છો તે દરેક જગ્યાએ સાચું ના હોય. સાથે અટકેલી વાતો છે તે ઉકેલાશે. અણધાર્યા કામ પૂરા થશે. ક્રીમ શુભ કલર અને શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી કહેશો. હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહી છે આપણે જાણવાનો પ્રયત્ન કરશું. લકમાબેન એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ કાઢશે અને જોઈશું આવનારું વર્ષ કેવું રહેશે. તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. મંતવ્ય ન્યૂઝની ખૂબ શુભેચ્છાઓ તમારી જોડે છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે શું એન્જલ્સ મેસેજ આપે છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. તો કાલે ભાઈ જે કાર્ડ કાઢ્યું છે 2 ઓફ કપ્સ છે. શું છે આ 2 ઓફ કપ્સ નું કાર્ડ છે? તો આ 2 ઓફ કપ્સ નું કાર્ડ શું સૂચવી રહ્યું છે જાણીએ. 2 ઓફ કપ્સ માં લખ્યું છે પાર્ટનરશિપ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન. ભાઈ જે લોકોને લગ્ન નથી, જે લોકોને લગ્ન નથી તો બહુ સારો આપ્યો છે મેસેજ, સંદેશો. ઘોડાએ ચડવાની તૈયારી છે ભાઈ, અને કોઈકની જોડે એક સારો બોન્ડ બનશે. તો પહેલા તો વેપારમાં કોઈ પણ બીજા પાર્ટનરશિપ થાય, વેપારમાં કે તમારા પોતાના અંગત વ્યક્તિઓ જોડે પાર્ટનરશિપમાં તમારો સારો એવો ધંધો વેપાર ચાલે. પ્રપોઝલ આવે એટલે કોઈ પણ તમારા વેપારને લગતી વાતો, નોકરીને લગતી વાતો કે પછી લગ્નને લગતી વાતો, જે લોકોને લગ્ન નથી થતા અને આતુરતાથી જેનો રાહ જોઈ રહ્યા છે એ લોકોનો કાલનો જન્મદિવસ સફળ થવાનો છે. આવતાકાલે સજોડે, આવતા વર્ષે સજોડે તમારો જન્મદિવસ મનાવવાનો છે. અને બીજું
કોઈ સારા એવા કનેક્શન, સારા એવો સાથ સહકારથી દિવસ અને વરસ સારું જશે. શું કરવાથી લાભ થશે? કાલે આખા દિવસ દરમિયાન માં લક્ષ્મીજીને એક કમળનું ફૂલ ચડાવવાનું છે અને દર શુક્રવારે કમળનું ફૂલ માં લક્ષ્મીને ચડાવજો. જેનો પણ કાલે જન્મદિવસ છે. આખું વર્ષ સારું અને શાંતિથી પસાર થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.